આજે આપણે ડીઝલ મિકેનિકનું જે ચેપ્ટર 5મું અને 6થું MCQ જે છે એ આપણે જોવા જઈ રહ્યા છે. 5મું અને 6થું ડીઝલ મિકેનિકનું ચેપ્ટર છે હાઉસકીપિંગ, ફાયર પદ્ધતિ અને સેફટી. આ બે ચેપ્ટરમાં નાના છે એટલે આપણે બે સાથે એના MCQ લીધા છે. કેટલા MCQ જે છે એમાં જોઈએ વન બાય વન. પહેલો જ MCQ છે તો આ ફાયરની વિચારધારા જે છે એ છે શું અને ક્યાંથી આવી છે, એના ફાયદા શું, એ બધા આપણે આ MCQની અંદર જોશું. પહેલો જ MCQ છે કે ફાયર્સ વિચારધારામાં અસરકારક ઇક્વિપમેન્ટને ટકાવવા માટે કયો શબ્દ છે. તો ફાયર્સ એટલે 5 S છે, અલગ અલગ પ્રકારના S છે જે આપણે નેક્સ્ટ MCQમાં પણ જોશું કે કેટલા પ્રકારના S છે. જેમ કે આ સાઇન, સસ્ટેન, શોર્ટ, આ બધાના MCQનો જવાબ છે કે કેટલા પ્રકારના S છે. તે કોઈ પણ કંપનીમાં જશો ત્યારે આ ચાર્ટ તમને જોવા પણ મળશે. એમાં ફાયર્સમાં વિચારધારા કોની કીધી છે કે અસરકારક ઇક્વિપમેન્ટ ટકાવવા માટે. ટકાવવું એટલે જો પેલા ગુજરાતી તમને આવડશે ને તો જ ઓટોમેટિક તમને એનું ઇંગ્લિશ પણ આવડી જશે. ટકાવવું એટલે શું, સસ્ટેન કરવું. તો ઓબ્વિયસ છે જો આ MCQમાં ક્યાંય સસ્ટેન લખેલું છે તો કે હા ઓપ્શન બી છે એ સસ્ટેન છે, એટલે આનો જવાબ આવશે સસ્ટેન કરવું. કે ફાયર્સ પદ્ધતિમાં જે છે અલગ અલગ પ્રકારના ફાયર્સ, એમાં જે ટકાવવું એટલે સસ્ટેન કરવું. એ જ પ્રમાણે જો ચમકાવવું તો ચમકાવવા માટેનો કયો છે જોજો તમને શું આવશે, સાઇન. સાઇન એટલે શું થાય, ચમકાવવું. પછી એ પ્રમાણે ગોઠવણી કરવી તો ક્યાંક આવશે આડો MCQ. તો શોર્ટ આઉટ કરવું, આપણે નથી કહેતા ઘણી વખત કે શોર્ટ આઉટ કરી નાખીએ અલગ અલગ, તો તમને ફાયર્સમાં એમ કહેશે કે ગોઠવણી કરવી તો ત્યારે શોર્ટ જવાબ આવશે ત્યારે જોઈશું. ચાલો બીજો MCQ જે છે કે ફાયર્સની વિચારધારા કયા દેશમાંથી આવી. આ શરૂઆત કયા દેશે કરી કે આવી પ્રકારે જો તમે વ્યવસ્થિત કંપની ચલાવો આ ફાયર્સ પ્રમાણે તો કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, સેફટી પણ જળવાઈ રહે છે. તો જાપાને, બ્રાઝિલ, ભારત કે ચીનમાંથી આવેલી છે. તો આ પ્રકારની જે વિચારધારા છે એ જાપાનમાંથી આવેલી છે. જાપાન જે દેશ છે એ લોકોએ આ વિચારધારા અપનાવ્યો એટલે જ એ આગળ પડતો દેશ છે. અને તમને ખ્યાલ હશે કે જાપાન જે છે એ આવી બધી વસ્તુ જે છે કંપનીના પ્રોડક્શનમાં બહુ જાણીતો છે ટેકનોલોજી બાબતે. ચલો ત્રીજો MCQ જે છે કે શોપ ફ્લોર મેન્ટેનન્સનો ફાયદો શું. શોપ ફ્લોર એટલે નીચેનું જે કોઈ કંપનીનું તળિયું હોય એમાં મેન્ટેનન્સ રાખવાથી શું ફાયદો થાય. પ્રોડક્શનમાં વધારો થાય કે પ્રોડક્શનની ગુણવત્તામાં વધારો થાય કે સ્વચ્છતામાં વધારો થાય કે ઉપરના બધા જ. વાંચીને જ ખબર પડે કે જવાબ શું આવશે, ઉપરનો બધા જ. ચલો ચોથો MCQ કે જો આ 5S નો અર્થ મેં હમણાં આપણે જોયો તો 5S જે છે 5S ક્યાં આવે, શોર્ટ, સેટ, સાઇન કે સ્ટાન્ડર્ડાઇઝેશન કે સસ્ટેન. ઓકે, સ્ટાન્ડર્ડ વસ્તુ કે પછી નીચે સિક્વન્સ છે ઓપ્શન બી ની અંદર, ઓપ્શન સીમાં સ્ટ્રોંગ આપેલો છે, એના પછીના બધા સેટ ને સાઇન ને, ત્રીજા ડીમાં શેલ આપેલું છે. પણ આપણે હમણાં જ જોયું કે ભાઈ આ જે વસ્તુ જે છે 5Sનો અર્થ છે શોર્ટ, સેટ, સાઇન, સ્ટાન્ડર્ડાઇઝેશન અને સસ્ટેન. આ 5 જે છે એસ ઉપરથી આવું કરવાનું એટલે નામ આપ્યું છે 5S. ઓકે, યાદ રાખી લેવાના, ગોખી નાખવાના. ચલો પાંચમો MCQ જે છે કે આ 5Sમાં અસરકારક ગોઠવણી હમણાં જ જોયું આપણે કોને કહેવાય. ગોઠવણી એટલે શું જવાબ આવશે, સાઇન, સસ્ટેન કે શોર્ટ કે સ્ટાન્ડર્ડ. જવાબ આવશે ઓપ્શન સી. પાંચમાં શું આવશે, શોર્ટ. અસરકારક ગોઠવણી એટલે શું આવશે, શોર્ટ. ઓકે, જો સરખી રીતના સ્ટાન્ડર્ડ વસ્તુ આપણે વાપરીએ છીએ તો એના માટે સ્ટાન્ડર્ડ જવાબ આવે. છઠ્ઠો MCQ હવે હાઉસકીપિંગના MCQ જોઈએ. તો કે સારા હાઉસકીપિંગના ઘટકો ક્યાં નથી. ઓપ્શન ખાસ વાંચજો, ક્યાં છે નહીં. શું કીધું છે, ક્યાં નથી. પગાર ધોરણ, કેટલું આપણે વર્કર છે એનું કેટલું પગાર ધોરણ આપીએ એના આધારે હાઉસકીપિંગ સારું થાય કે નબળું થાય. ફ્લોરિંગમાં ધ્યાન રાખવું, મતલબ કે ક્યાં આપણે સારું કરવું કે નહીં. કચરાનો નિકાલ કરવો કે કામદારોની સગવડ, જેમ કે વોશરૂમ ને રેસ્ટરૂમ ને એવું બધું કરવું હાઉસકીપિંગમાં. સારા હાઉસકીપિંગ માટે ફ્લોરિંગ સારું રાખવું, કચરાનો નિકાલ કરવો, કામદારોની સગવડ વધારવી કે પગાર ધોરણ વધારવું. તો આપણે ઓબ્વિયસ છે પગાર ધોરણ ઉપર કોઈ લાગુ પડતું નથી. આ વસ્તુ જે છે હાઉસકીપિંગના ઘટકોમાં ન થાય. બાકી આ બધા જે છે હાઉસકીપિંગના ઘટકો છે, ફ્લોરિંગ ને કચરાનો નિકાલ ને બધા. ચાલો સાતમો MCQ, સારા હાઉસકીપિંગના ઘટકો ક્યાં છે. ઓલું હતું શું હતું, નથી. આમાં ક્યાં છે, લાઇટિંગ સારી હોવી જોઈએ, સંગ્રહ કરવાની જગ્યા વ્યવસ્થિત, કોઈ પણ પ્રોડક્શન બનાવ્યું તો એક જગ્યાએ સ્ટોર કરવાની જગ્યા, રો મટીરિયલની જગ્યા હોવી જોઈએ,
ટૂલ અને સાધનોની ગોઠવણી એટલે બધા જે આપણે વાપરીએ છીએ ટૂલ એક જ જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલા હોવા જોઈએ કે જે સરળતાથી આપણને મળી જાય. કે ઉપરના બધાય જોઈને જ ખ્યાલ પડશે શું જવાબ આવશે ઉપરના બધા. ચાલો 8મો MCQ જે છે કે ઝેરી કચરાના નિકાલ માટે કઈ રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઝેરી કચરો કોઈ પણ ફ્લોર ઉપર પડેલો હોય તો એના માટે કઈ રચનાનો ઉપયોગ કરે. સળગાવવો કે પાણીથી ધોઈ નાખવો જે કચરો છે એને, કે કમ્પ્રેસ્ડ એર આપણે એર મારીએ આપણે ખ્યાલ હોય તો કમ્પ્રેસ એર મારીને ઉડાડી દે કચરાને, કે વેક્યુમ એરથી એને ખેંચી લેવો. તો ખ્યાલ છે કે ભાઈ એને ઉડાડાય નહીં કારણ કે બીજાને નુકસાન થાય. પાણીથી ધોવું તો પણ બીજાને કંઈક પણ આડઅસર થાય. સળગાવાય પણ નહીં કારણ કે વધારે બીજી ઉપયોગ થાય. શું કરાય વેક્યુમ એરથી એને ખેંચી અને એક જગ્યાએ સ્ટોર કરી લાવે. તો શું જવાબ આવશે ઓપ્શન ડી વેક્યુમ એર. 9મો જે MCQ જે છે કે રજકણોથી વ્યક્તિના આરોગ્ય પર કઈ અસર થાય. સામાન્ય સિમ્પલ MCQ છે. કઈ અસર થાય. બ્લડ પ્રેશરમાં ફેરફાર થાય, કઈ હાર્ટ એટેકમાં કઈ ફેરફાર થાય, શ્વાસ લેવામાં કઈ તકલીફ થાય કે ડાયરિયા થાય. રજકણોથી શું થાય શ્વાસ લેવામાં તકલીફ થાય. 10મો MCQ જે છે કે કંપનીના ફ્લોર હોય નીચેનું તળિયું કે જ્યાં મશીનરી બધી પડેલી છે કઈ વસ્તુ ઝેરી હોય. આપણે કોઈ પણ કંપની ચાલતી હોય એમાં કંપનીના કોઈ પણ કાગળિયા હોય એ ઝેરી છે. તેમાં જે વપરાયેલ રુબ્રિકન્ટ અથવા એમાંથી ઓઇલ નીકળે કોઈ પણ વાપરેલું જે છે એ ઝેરી છે. બોલ્ટ કે બેરિંગ શું બનશે જવાબ વપરાયેલ લુબ્રિકન્ટ કે જે એની અંદરથી આપણે ઓઇલ વારે ઘડીએમાંથી કચરો નીકળે છે એ ઝેરી પદાર્થોને આકર્ષીને સ્ટોર કરે છે. કાળું થઈ જાય છે ઓઇલને તમે જોતા હશો ગ્રીસ ને એવું બધું. તો એ ઝેરી એક પ્રકારનું કહી શકો છો તમે. 11મો જે છે MCQ કયો ગેસ આરોગ્ય માટે સારો નથી. જો આ બે MCQ ઘણી વખત પૂછાયેલા છે અને એમાં શું ધ્યાનમાં રાખવાનું છે એ જોઈએ. કયો ગેસ આરોગ્ય માટે સારો નથી. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, CO એટલે કાર્બન મોનોક્સાઇડ, O2 એટલે ઓક્સિજન, H2O એટલે પાણી છે. તો પાણી તો ગેસ આવતો જ નથી. પણ CO2 અને CO બંને તમને એમ લાગે કે બંને આરોગ્ય માટે સારા નથી. પણ સૌથી કયો એવો ગેસ છે કે વધારે જવાબ કે પ્રોપર આપી શકીએ. જ્યારે આવો આપેલો હોય ને કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ ત્યારે તમારે હંમેશા આન્સર ટીક કરવો કાર્બન મોનોક્સાઇડ. પણ જો એ સાથે ન આપેલો હોય તો તમારે શું કહી શકો કાર્બન ડાયોક્સાઇડ. જો એના પછીનો જ MCQ છે 12મો કે કયો ગેસ આરોગ્ય માટે સારો નથી. હવે તમે એમાં જો કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, O2 ને H2O પણ આમાં કાર્બન મોનોક્સાઇડ નથી. તો તમે કયો ટીક કરી શકો કાર્બન ડાયોક્સાઇડ. બાકી જો કાર્બન મોનોક્સાઇડ સાથે હોય તો સૌથી ઝેરી કાર્બન મોનોક્સાઇડ જ છે કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે. ઓકે ચાલો 13મો MCQ જોઈએ આપણે કે લિફ્ટ અને ક્રેનનું હેન્ડલિંગ કરવા માટેની કાળજી છે નીચેનામાંથી કઈ લિફ્ટ હોય ને ક્રેન હોય હેન્ડલિંગ કરવું હોય આપણે તો કઈ કાળજી છે નીચેનામાંથી છે. વધુ લોડમાં કામ કરવું ક્રેનથી, કે એક્સેલ સ્ટેન્ડ પર આધાર રાખવો. જ્યારે નીચે કામ કરતા હોય ત્યારે કોઈ એમને નીચે જવાનું કે કોઈ એક્સેલ સ્ટેન્ડ ઉપર આધાર રાખવો. જૂના નટબોલ્ટ વાપરવા એ ક્રેનમાં, કે નિયમિત જાળવણીની કોઈ જરૂર એમાં રહેતી નથી. તો કઈ કાળજી આવે નીચે કે એક્સેલ સ્ટેન્ડ ઉપર આધાર રાખવો. જ્યારે આપણે એની નીચે કામ કરતા હોય તો એ કાળજી રાખવી જોઈએ લિફ્ટ અને ક્રેનનું યુઝ કરતા હોય ત્યારે. એના પછીનો MCQ જે છે 11 નંબર નથી આવતા, અહીંયા 14 નંબર આવશે. ઓકે 14 અને 15 MCQમાં જે છે એમાં 14 અને 15 આવશે. 14મો MCQ છે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું પિરિયોડિક ટેસ્ટિંગ કરવાની રીત. લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું પિરિયોડિક મેન્ટેનન્સ કરવાની રીત. ચાલો એમાં તમે કઈ રીતના પિરિયોડિક મેન્ટેનન્સ કરી શકો છો. પિરિયોડિક એટલે શું કે અમુક અમુક સમયે આપણે એનું મેન્ટેનન્સ કરતું જ રહેવું પડે. અમુક 6 મહિના મહિના દિવસ અથવા તો તમે અમુક 2 વર્ષે પણ આવે છે. તો 14માં જે આવશે કે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું પિરિયોડિક ટેસ્ટિંગ કરવાની રીત નથી. ચેન વગેરેનો ઉપયોગ કરતાં પહેલાં તપાસી લો. ઓકે એને તપાસી લેવી આપણે ક્યારેક ઉપયોગ કરીએ ત્યારે એમાં ચેન લગાડેલી હોય. વર્ષમાં એકાદ વખત ટેસ્ટિંગ સેન્ટર ખાતેથી ટેસ્ટ કરાવી લો. બી ઓપ્શન છે. ત્રીજું હાઇડ્રોલિક ઓઇલને ચેક ના કરવું એની કોઈ જરૂર નથી હાઇડ્રોલિક ઓઇલ ચેક કરવાની. કે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું વર્ષમાં એક વખત ઓવરહોલિંગ કરવું એટલે કે એક વખત આખું ખોલી અને ઓઇલ કે એવું બધું કરી અને પાછું ફિટ કરી દે. આવું ટેસ્ટિંગ કરવાની રીત નથી. તો કેવું છે કે આ બધી તમે જો તો રીત છે પણ આ એક જ જે છે કે હાઇડ્રોલિક ઓઇલને ચેક કરવા જે છે હાઇડ્રોલિક ઓઇલને ચેક ના કરવું હકીકતમાં કરવું જોઈએ. ઓકે તો જવાબ શું આવશે ચેક ના કરવું એ ટેસ્ટિંગની રીત નથી.
15મો જે જવાબ જે છે કે ઝેરી કચરાનો નિકાલ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું હમણાં જોયું હતું પણ આમાં થોડોક ઓપ્શનમાં ફેર છે જવાબ એ જ છે પણ ઓપ્શન અલગ અલગ છે પીપી કિટ પહેરવી અને દૂર કરવો પીપી કિટની કોઈ જરૂર નથી એમને દૂર કરી શકો હવાથી દૂર કરો કે ત્યાં જ સડવા દો એને અડવો નહીં શું જવાબ આવશે પીપી કિટ પહેરીને દૂર કરવો પીપી કિટ શું છે એ તમે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છે તો શું જવાબ આવશે પીપી કિટ પહેરી અને દૂર કરવું ઓકે તો આ આટલા બે ચેપ્ટરમાંના એમસીક્યુ હતા કે જે આપણે જોઈ ગયા છે